ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ જીએમડીસી સુધીના રોડનું નવનિર્માણ ખાતમુહૂર્ત વિધિવત રીતે ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। જીએમડીસી તરફનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, તેને કારણે અવરજવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તેનો અંત આવતા લોકોમાં ખુશીની લાગણી છવાતા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો। વિગતે વાત કરીએ તો ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતો રસ્તાઓ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, ત્યારે આ બાબતે લોકોમાં નારાજગી જોવા મળી હતી। પરંતુ ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા ધારાસભ્ય બન્યા પછી ઘણા નાના મોટા ગામડાઓને જોડતા માર્ગો બિસ્માર બન્યા હતા, તેવા માર્ગોનું નવનિર્માણ કરી નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા। ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાની વરદ હસ્તે રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતો માર્ગનું લોકાર્પણ કરવામાં આવતા લોકોમાં ખુશીની લાગણી છવાઈ હતી। આજે ધારાસભ્ય રીતેશભાઈ વસાવા દ્વારા 11 જેટલા માર્ગોનું લોકાર્પણ કરવામાં આવનાર છે। આ પ્રસંગે ઝઘડિયા તાલુકાના પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ રાકેશભાઈ સોલંકી, ઝઘડિયા તાલુકાના મહામંત્રી વિક્રમ સિરાજ, સિલિકા એસોસિએશન પ્રમુખ કેતન ગાંધી સાથે આગેવાનો અને હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। રાજપારડીથી ભૂરી જીએમડીસીને જોડતો માર્ગનું લોકાર્પણ થતા સિલિકા એસોસિએશન અને ટ્રસ્ટ એસોસિએશન દ્વારા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। અબ્દુલ રબ ખત્રી ઉમલ્લા। કેતન ભાઈ આજે રાજપાડી આમોદ ભૂરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર 12 કરોડ રૂપિયા જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર 42 કરોડ રૂપિયાનું કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે।